રામ રામ ડાયરાને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને મિત્રો આપને આવી ગયા હતા નવા ખેતરે, આપની બીજી વાડી છે ને ત્યાં। અને આજે આપને છાંટવી છે તલમાં દવા, અને ત્રીજો રાઉન્ડ મારવાનો છે તલમાં। 7 તારીખનું વાવેતર હતું અને પાછી 7 વહી ગઈ, અને આજે માથે છે ને 16 કે 17 તારીખ જેવું થઈ ગયું છે, એટલે કે 40-42 દિવસના તલ અંદાજે થઈ ગયા છે। તમે તલ દેખાડું, જો આ રીતના કંઈક તલ છે, 40 દિવસના તલ થઈ ગયા અને 2 રાઉન્ડ દવાના માર્યા છે, અને ત્રીજો રાઉન્ડ આજે મારવાનો છે। અને તલમાં છે ને ડેડિયું લાગવા માંડીએ, ફાલ ફૂલ આવે છે, બધું છે, બધું બંધાવા માંડ્યું છે, એટલે તલે સારા છે। અને ત્રીજો રાઉન્ડ આજ મારવાનો છે। મારે છે ને પંપમાં છે ને ઓલા પટ્ટા આવે ને, આઈના જે ઓલા બક્કલ આવે ને, જો આ ઈ છે ને મારે આજ બદલાવાના છે। કેમ કે આગલા વખતે છે ને અમે દવા છાંટતા હતા ને તો એ તૂટી ગયા હતા, તો માંડ એને પંપથી દવા છાંટવાની એ તલમાં જ છાંટતા હતા। અમારા આગળ પંપ તો 2 છે, પણ એક જૂનો પંપ હતો ને બહુ યુઝ ના કરતા હોય ને, એટલે એમાં છે ને બક્કલ કંઈ તૂટી ગયા ની ખબર ના રહી। તો આજે મારે છે ને હવે એને બદલાવાની છે, ને પછી અમારે છે ને 2 બાપ દીકરાને દવા છાંટવાની છે આજે। જો આ બાજુનો રહ્યો ને એ જૂનો પંપ છે, અને આ પછી નવો લીધેલ પંપ છે, એટલે આજે છે ને 2 પંપથી દવા છાંટવાની થાય છે। અંદાજે છે ને 3 વીઘા જેવું વાવેતર છે, 3 વીઘા ઉપર, તો એમાં છે ને 9 પંપ જેવું છાંટવાનું થાય, અંદાજે 9-10 જેવું। સજ ઘાટી મારવી ચોટ થઈ ગયા એટલે, તો છે ને આજે એ બધું કામ પતાવી દેવું છે। ને લિથિયમ બેટરી આવ્યા પછી છે ને ભાઈ પંપ જે ફોરો થઈ ગયો છે ને, ખરેખર આપણે બહુ ફાયદો થાય। કે ઓલો છે ને આ પંપ ભર્યો, અને ઓલો જે લિથિયમ વગરનો બેટરીનો આવતો ને એ ખાલો પંપ, ઓલા ખાલા પંપમાં આ પંપ ભર્યો ને એટલો વજન લાગે, એટલે ખરેખર લિથિયમ આવ્યા પછી એને આપણે દવા છાંટવામાં ઘણો ફેર પડી ગયો। હા, 2-3 પંપ છાંટવા હોય તો કંઈ નડે નહીં, પણ આ 10-12-20 પંપ છાંટવા હોય ને તો આ લિથિયમ બેટરી વાળો ભાઈ બહુ ફાયદાકારક રહીએ। અને મારે તમને કહેતો ને કે ઓલા બક્કલિયા તૂટી ગયા હતા, જો આ બક્કલ રહ્યું ને એ અહીંથી તૂટી ગયું, અને આ અહીંથી છે ને જે આ ટાઈપનું જે હૂક ભરાવાનું આવે ને એ અહીંથી તૂટી ગયું, એટલે આ છે ને મારે હવે છે ને બદલાવી નાખવા છે। 2 જોડી નવી લઈ આવ્યો હું, અને બદલાવી નાખું ને એટલે છે ને વાંધો ના આવે। પછી પાછું ઘણા સમય લગી હવે જોવું નહીં પડે, એમ તો છે ને મજબૂત છે, આમ મટીરિયલ સારું છે, એટલે વાંધો નહીં આવે। તો હાલો મિત્રો, આ બધું બદલાવી લઈ। હાલો, તલના અમારે છે ને 6 પંપ જેવું છટાઈ ગયું છે। મારા પપ્પા છે ને એમાં છેલ્લો પંપ 6થો પંપમાં પુગાડે છે, અને હવે અંદાજે છે ને 2 થી માથે પંપ જોશે, 2 કે 2.5 જોઈ એટલા પંપ જોશે, એટલે હવે 2 કે 2.5 છાંટીએ ને એટલે અમારું છે ને છાંટવાનું કામ કમ્પ્લીટ થઈ જાય તલમાં, ત્રીજા રાઉન્ડનું। અને વાં પૂગ્યા છે, અહીંયા નિશાન કરતા આવશે, અહીંયા આવશે ને એટલે આગળ, એટલે અમારે છે ને તલનું કામ આજે કમ્પ્લીટ થઈ જાય। અમારે આ વાડી છે ને ઉનાળા વાવેતરમાં છે ને ખાલી આ તલ જ છે, કેમ કે અહીંયા અમારે પાણી છે ને સેટ તળુમાં ઓછા છે, એટલે ઉનાળામાં છે ને અમારે તલનું આ 3-3.5 વીઘા જેવું વાવેતર કર્યું છે। વાં બીજી વાડીએ અમારા રહીને ત્યાં અમારે પાણી વધારે છે, ત્યાં અમારે વાવેતર 10 વીઘાનું અંદાજે કરવું હોય ને તો થઈ જાય। આ વાડી અમારે પાણી ઓછું છે, એટલે અમારે અહીંયા વાવેતર 3 વીઘાનું કર્યું છે। હજી થોડુંક થઈ જાય એમ છે, પણ પછી રોગું રિસ્ક લેવું નથી, પાણી ઘટે તો પછી બધું બગડે, એટલે આ વાડી અમારે છે ને 3 વીઘાનું જ વાવેતર છે તલનું।